આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે બાઇબલની ભવિષ્યવાણી પર આધારિત છે અને સાંભળીને કદાચ થોડો આંચકો લાગશે. આ વાત છે દુનિયાની મોટા ભાગની વસ્તીના વિનાશની. અને ના, આ કોઈ હવામાં કરેલી વાત નથી, પણ એક ચોક્કસ ગણતરી પર આધારિત આખો સિદ્ધાંત છે. 5.3 અબજ. ના, આ કોઈ કંપનીનો પ્રોફિટ કે દેશની વસ્તી નથી. એક ખાસ અર્થઘટન પ્રમાણે આ એ લોકોની સંખ્યા છે જે આવનારા મોટા વિનાશમાં મૃત્યુ પામશે. અને હા, આ જ આંકડો આપણા આજના આખા વિશ્લેષણના કેન્દ્રમાં છે. પણ સવાલ એ થાય કે આટલો મોટો આંકડો આખરે આવ્યો ક્યાંથી? અને એનાથી પણ મોટો સવાલ એ છે કે અંતિમ મહાસંકટ એટલે કે ધ ગ્રેટ ટ્રિબ્યુલેશન એ શરૂ થાય એ પહેલાં જ આટલો મોટો વિનાશ એ કેવી રીતે શક્ય બને? ચાલો આખી ગણતરીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ લોકો આ નિષ્કર્ષ પર પહોંચ્યા કેવી રીતે. ઓકે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ આખી થિયરીનો જે મૂળ પાયો છે ને, એ જરા અલગ છે. એ કહે છે કે અંતિમ સમયની જે ઘટનાઓ વિશે આપણે સાંભળીએ છીએ એ આજની દુનિયામાં નહીં બને. એ બનશે એક એવી દુનિયામાં જે અત્યાર કરતાં સાવ અલગ હશે. એક એવી દુનિયા જેણે આ બધી ઘટનાઓ પહેલાં જ એક ભયંકર વિનાશ જોઈ લીધો હશે. આ આખી વાતનો જે આધાર છે એ બાઇબલના ઝખારિયાના પુસ્તકમાંથી આવે છે. એમાં એક કલમ છે જે કહે છે કે આખા દેશમાં યહોવા કહે છે 2/3 નાશ થશે અને મરી જશે, છતાં 1/3 તેમાં બાકી રહેશે. બસ આ જ વાત કે 2/3 લોકો ખતમ થઈ જશે, એ જ આખી ગણતરીનો મેઇન પોઈન્ટ છે. તો સમજો કે આ અર્થઘટન શું કરે છે? એ આખી ટાઈમલાઈન જ બદલી નાખે છે. એ કહે છે કે જે મહાસંકટ અને પશુની છાપ એટલે કે માર્ક ઓફ ધ બીસ્ટની વાત થાય છે એ બધું આ મોટા વિનાશ પછી આવશે, એની પહેલાં નહીં. આ બહુ મોટો ફેરફાર છે. તો સવાલ એ છે કે આટલો મોટો વિનાશ થશે કેવી રીતે? આ સિદ્ધાંત મુજબ બાઇબલમાં અમુક ઘટનાઓનો એક ચોક્કસ ક્રમ આપેલો છે. ચાલો એ ક્રમ પર એક નજર કરીએ અને સમજીએ કે આખી પ્રોસેસ કેવી રીતે આગળ વધશે. જુઓ, આ ક્રમની શરૂઆત થાય છે ચોથી મુદ્રા એટલે કે એ ફોર્થ સીલથી. આ પ્રકટીકરણના પુસ્તકમાં જે 7 મોટા ન્યાયની વાત છે એમાંથી એક છે. જ્યારે આ મુદ્રા તૂટશે ત્યારે પૃથ્વીના ચોથા ભાગ પર તલવાર, દુકાળ અને મરકીથી એટલે કે યુદ્ધ, ભૂખમરો અને બીમારીઓથી લોપો મરશે. એમ કહી શકાય કે અહીંથી વિનાશની શરૂઆત થાય છે. એના પછી વારો આવે છે છઠ્ઠા રણશિંગડાનો. હવે અહીં વાત થોડી અલગ છે. અહીં અસર કોઈ કુદરતી આફત જેવી નથી, પણ સીધો માનવજાત પર હુમલો છે. અને આ હુમલો એવો છે કે જે લોકો બચી ગયા છે એમાંથી પણ 3 ભાગના લોકોનો નાશ થઈ જશે. તો આ ટેબલમાં આપણે આખી વાતનો સારાંશ જોઈ શકીએ છીએ. 3 મેઇન સ્ટેજ છે. શરૂઆત થાય છે ચોથી મુદ્રાથી, પછી આવે છે પર્યાવરણનો વિનાશ રણશિંગડા દ્વારા, અને છેલ્લે માનવતા પર ડાયરેક્ટ અટેક. આ જ ક્રમ છે જે આખી ગણતરીનો બેઝ છે. ઓકે, તો હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. આ ઘટનાઓના ક્રમ પરથી એક ગણતરી કરવામાં આવી છે એકદમ ચોંકાવનારી. ચાલો હવે જોઈએ કે આ લોકો આ ભવિષ્યવાણીના આંકડાઓને આજની દુનિયાની વસ્તી સાથે કેવી રીતે જોડે છે. આખી ગણતરી માટે શરૂઆતનો આંકડો લેવામાં આવ્યો છે આશરે 8 અબજ, મતલબ કે અત્યારની દુનિયાની વસ્તી. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે ફાઇનલ આંકડા સુધી પહોંચવા માટે 3 સ્ટેપની એક સિમ્પલ ગણતરી છે. આ ગણતરી એ જ ઘટનાઓના ક્રમ પર આધારિત છે જે આપણે હમણાં જોઈ. ચાલો એક પછી એક સ્ટેપ જોઈએ. તો પહેલું સ્ટેપ, ચોથી મુદ્રા. આપણે જોયું કે એ પૃથ્વીના ચોથા ભાગ પર અસર કરશે. તો 8 અબજમાંથી ચોથો ભાગ એટલે કે 2 અબજ લોકો મૃત્યુ પામશે. તો કેટલા બચ્યા? 6 અબજ. આ પહેલો મોટો કટ છે. હવે બીજો સ્ટેપ. અહીં એક ધારણા કરવામાં આવી છે જે રણશિંગડા વાગશે એ પૃથ્વીના 3 ભાગના સંસાધનો જેમ કે પાણી, ઝાડપાન એ બધું નષ્ટ કરી દેશે. તો આ સિદ્ધાંત કહે છે કે જો 3 ભાગના સંસાધનો ગયા તો એના પર જીવતા 3 ભાગના લોકો પણ મરી જશે. આ એક તર્ક છે. એટલે 6 અબજ જે બચ્યા હતા એમાંથી 3 ભાગ એટલે બીજા 2 અબજ લોકો ગયા, તો હવે બચ્યા 4 અબજ. અને હવે છેલ્લું સ્ટેપ, છઠ્ઠું રણશિંગડું. આમાં તો સાફ સાફ લખ્યું છે કે બાકી બચેલા લોકોમાંથી 3 ભાગ મરી જશે. તો 4 અબજ બચ્યા હતા, એનો 3 ભાગ એટલે લગભગ 1.3 અબજ. તો 4 અબજમાંથી 1.3 અબજ ગયા એટલે છેલ્લે બચ્યા લગભગ 2.7 અબજ લોકો. તો આટલા બધા લોકોના મૃત્યુ થશે. કયા કારણોસર?
જુઓ, અહીં કારણોની એક લાંબી લિસ્ટ છે. યુદ્ધ, દુકાળ, બીમારીઓ, આ બધું તો છે જ, પણ સાથે સાથે પાકનો નાશ, દરિયાઈ જીવોનો વિનાશ, પીવાના પાણીનું ઝેરી થઈ જવું અને છેલ્લે 20 કરોડ ઘોડેસવારોની એક સેના, આ બધું ભેગું થઈને આ ભયાનક આંકડા સુધી પહોંચાડે છે. સારું, તો આ બધું પતી ગયા પછી જે દુનિયા બચશે એ કેવી હશે? જે લોકો બચી જશે એમનું શું થશે? ચાલો એના પર એક નજર નાખીએ. અને આ રહ્યો એ આંકડો જ્યાંથી આપણે આખી વાત શરૂ કરી હતી. 5.3 અબજ ગણતરી પ્રમાણે આટલા લોકો મૃત્યુ પામશે. વિચારો, દુનિયાની 2/3 વસ્તી. આ આંકડો ખરેખર બહુ ગંભીર છે અને વિચારવા જેવો છે. એટલે કે બચશે કેટલા? લગભગ 2.7 અબજ. અને આ જે લોકો છે જે આ સિદ્ધાંત મુજબ ખરા મહાસંકટનો અને એના પછીની બધી ઘટનાઓનો સામનો કરશે. આ આખી વાતનો સૌથી મોટો પોઈન્ટ આ જ છે. આ સિદ્ધાંત કહે છે કે જે 42 મહિનાના મહાસંકટની વાત થાય છે એ ત્યારે જ શરૂ થશે જ્યારે દુનિયામાં માત્ર 1/3 લોકો બચ્યા હશે. આ એક જ વાત આખી ઘટનાના સંદર્ભને, એના કોન્ટેક્સ્ટને ટોટલી બદલી નાખે છે. અને આનાથી આપણે આ થિયરીના સૌથી મોટા દાવા પર આવીએ છીએ, જે 666 એટલે કે પશુની છાપની વાત છે. એ આજના 8 અબજ લોકો માટે છે જ નહીં. એ તો ભવિષ્યમાં જે લોકો આ ભયંકર વિનાશમાંથી બચી જશે, ફક્ત એમના પર જ લાગુ કરવામાં આવશે. આ વિચારવાનો એક સાવ અલગ જ અને એકદમ ચોંકાવનારો એંગલ છે. અને આપણે આ જ સવાલ સાથે આ વાતને પૂરી કરીશું. જરા કલ્પના કરો, એક એવી દુનિયા જ્યાં દર 3માંથી 2 માણસો ગાયબ થઈ ચૂક્યા છે. એ દુનિયામાં સરકારો કેવી રીતે ચાલશે? અર્થતંત્રનું શું થશે? સમાજનું માળખું કેવું હશે? આ સિદ્ધાંત ખાલી એક આંકડો નથી આપતો, પણ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે એ બચી ગયેલી દુનિયા આખરે દેખાશે કેવી.